ભક્ત ગોરા તું ભાર. હે મારા દીકરા, મેં જે કીધા ને એ નિયમો પ્રમાણે તું હાલીશ ને તો જીવનમાં ક્યારેય પાછો નહીં પડે હો. હું તારો વિચાર બનીને તારી હારે જ છું હંમેશા. માં, તે કીધું ને હું એમ જ કરીશ. હો, તો હવે હું જાઉં બેટા? તું ન જાને માં. જાવું તો પડે ને બેટા. તું મને તારી હારે લેતી જા માં. હરીની મરજી વિના નો હવાય મારા દીકરા. મારા માટે તું હરી તું જ છે માં. તું જતી રહીશ તો હું મરી જઈશ. હું પેલા નાથા કાકાના કાળા નીચે હોઈ જઈશ. આપણા ગામના તળાવમાં ડૂબી જઈશ. ગોરા, ના બેટા, જીવ તો કાયર દે. ને તું તો મારો હિંમત વાળો દીકરો છે ને. હા, યાદ કર, ઓલો પહેલવાન તને જ્યારે મારવા લઈ ગયો તો ત્યારે તને તો કાંઈ નહોતું થયું. મારી માં મરી ગઈ છે, ઈને જીવતી કરવાની છે. હાલ. અરે છોડો, ચોક છોડો મારા દીકરાને. ચોક છોડો. મારી વાત સાંભળો. હાલો. ગોરા, ચમત્કાર કરો, જીવતી કર મારી માને. મારી માં મરી જાવ છે. મારી માને જીવતી કર, નહીં તો ખરેખર મા પાસે મોકલી દઈશ. પોતાની રાત સુધારવા હાટું કોઈના જીવનનો સૂરજ ના છીનવી લેવાય ભાઈ, ના છીનવી લેવાય. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. પૂજારી બાપાએ તને જીવતો દિવાલમાં ચણી દીધો તો એ તને કાંઈ નહોતું થયું, હે ને? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જન્મ ને મરણ આપણા હાથમાં નથી. આપણા હાથમાં છે જીવવું. જીવન એવી રીતે જીવવાનું ને કે મૃત્યુ પછી પણ આપણે જીવતા રહીએ. લોકોના મનમાં, જે મટાણે હું જીવું છું તારા મનમાં. બેટા, શરીર નત તો હું થઈ ગયું, હું તો તારી હારે જ છું હંમેશા. પણ અટાણે મને જવા દે ને બેટા. તું તારી માની વાત નહીં માને. તું તો મારો ડાયો દીકરો છે ને, જવા દે ને. મને એક વચન આપને માં. માંગ બેટા. કે તું પાછી આવીશ માં. માતા, તમે હવે ગોરાને સ્પર્શી શકો છો. એ મારા દીકરા, અહીં આવો. અહીં બેસ. માં, તું અડી? તું જીવતી થઈ ગઈ માં? ભાઈબંધે તને જીવતી કરી દીધી?
એ બેટા, બાળક જ્યારે જન્મે ને ત્યારે એનો સંબંધ નાળથી બંધાયેલો હોય છે. નાળ તો કપાઈ જાય છે, પણ પછી મા અને દીકરાનો સંબંધ મમતાની નાળથી બંધાઈ જાય છે. આ પાલવ તારી હારે આમ જ બંધાયેલું રહેશે. આ નાળ છે તારી અને મારી વચ્ચેની. સદાય સુખી રહે મારા ગોરા, મારા દીકરા. માતા, તમે ધન્ય છો. ધન્ય તો સંબંધ હોય છે પ્રભુ, જે મૃત્યુ પછી પણ છૂટતો નથી. એક ક્ષણે જોતા ભલે એ માયા લાગે, પણ સાચું કહું ને તો એમાં દીવા અને સૂરજના અજવાળા જેટલું અંતર હોય છે. જ્યાં લાગણીમાં સમજણ અને વિશ્વાસ હોય છે, ત્યાં સૂરજનું અજવાળું જીવનને અજવાસની સાથે સાથે ઉર્જાથી ભરી દેતું હોય છે. દીવામાં પણ અજવાસ હોય છે, પણ જો એમાં અપેક્ષાઓ અને ઈચ્છાઓનું તેલ પૂરવામાં આવે તો એ ઓલવાઈ જાય છે ને જીવનમાં પણ અંધકાર ભરી દે છે. હું જાણું છું પ્રભુ, તમને પણ તમારી માતા સાથેના વિરહની એ પળ યાદ આવી ગઈ ને. દરેકમાં મૃત્યુ પામે ને ત્યારે એની મમતાને અમરત્વ મળી જાય છે. તમારી આંગળી પર તમારી માતાનો પાલવ આજે પણ તમારી આંગળી પર બંધાયેલો છે. પછી ભલે એ તમને દેખાય કે ન દેખાય, બોલો બેટા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાઈબંધ, મારી માં મરી નથી, એ મારી પાસે જ છે, મારા હૃદયમાં. ભાઈબંધ, હવે મારે જવું પડશે. માએ કીધું છે કે મારે સુરા અને બાપાનું ધ્યાન રાખવાનું છે. હવે હું જાઉં છું. સત્ય છે, આ સંસારમાં એક માનું સ્થાન કોઈ નથી પામી શકતું, પરંતુ એક સંતાનની અંદર એની માતાનું લોહી, દૂધ અને હૃદય હંમેશા ધબકતું રહે છે. જ્યાં સત્યને પામી જાય છે એ સંસારને પામી જાય છે. દેવી, દેવી, ભગત
ભગતનું તો આખું શરીર તપે છે. ખૂબ આકરો તાવ ચડ્યો છે. દેવી, હા દેવી, લાવો, હાથ લાવો દેવી, લ્યો, મારો હાથ ઝાલી લ્યો. હાથ ઝાલો નહીં દેવી, હું તમારો હાથ ખેંચી લઈશ દેવી. દેવી, હરિનું નામ લ્યો દેવી. હા, હાથ ચાલી લ્યો, હાથ ચાલી લ્યો, મારો હાથ ચાલી લ્યો દેવી. મારી પાસે આવો ને દેવી. બાપા, શાંત થાવ ને આંખો ખોલો ને મારી સામે જુઓ. જો, મેં તમારો હાથ ઝાલ્યો છે. દેવી, દેવી, દેવી. બાપા, હું છું ગોરા, તમારો ગોરા. દેવી, બાપા, હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. દેવી, હરે કૃષ્ણ બોલો ને બાપા. હરે કૃષ્ણ, દેવી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પાપા, પાપા, મારી માં ક્યાં ગઈ? મારી માને શું થઈ ગયું? પાપા, ક્યો ને મારી માં ક્યાં ગઈ? સુરા, માં ભગવાનને મળવા ગઈ છે. એ આવે ને ત્યાં લગી આપણે બાપાને હાચવવાના છે. હાચવીશું ને સુરા? માં, ગોરા, મારી માં તમારી હારે જ છે ને, એટલે હવેથી આ બંગડીઓ તમારી હારે જ રહેશે. હો? ના, ધન્ય છે ગોરા, અને ધન્ય છે એને જન્મ આપનારી માતા.
ત્યાગની આનાથી વધારે ઉત્કૃષ્ટ રીત બીજી કોઈ ના હોઈ શકે. પોતાની માતાની છેલ્લી યાદગીરી પણ પ્રભુ તમને સમર્પિત કરી દીધી તમારા ભક્તે. ખરેખર ભક્તિનું પ્રતીક છે ગોરા. નાથ, તમને યાદ છે ને ગોરા જન્મ્યો ત્યારે દેવીની સાથે હું પણ ત્યાં જ હતી ને મેં મારા આ હાથમાં એ નાનકડા ગોરાને લીધો હતો. પણ આજે હું પણ કંઈ ના કરી શકી ના. ના, આ તો ગોરાએ તમને સોંપેલી એની ધરોહર છે. એ હું ન પહેરી શકું. એના ત્યાગને હું શણગાર કઈ રીતે બનાવી શકું? હું જાણું છું રૂકમણી, પણ એનો ત્યાગ મારા માટે જ છે ને. હું એની માતાના હાથના આભૂષણને જગત માતાના હાથના આભૂષણ બનાવી રહ્યો છું. રૂકમણી, તમારા હૃદયમાં મમતાનો સાગર છે. તમારા મનમાં હૂંફની નદી વહી રહી છે. એટલે મારા કરતા આ ધરોહરને વધારે સારી રીતે તમે સાચવી શકશો. યાદ, મનુષ્ય ચાલ્યો જાય છે, સમય ચાલ્યો જાય છે, અવસર ચાલ્યો જાય છે, પણ યાદો મનના પેટાળમાં રહી જાય છે. જેમ જેમ સમયના પડ ઉખડતા જાય છે એમ ધીરે ધીરે યાદો પણ ઉખડે છે, જેનાથી એ આંખ સામે રમવા લાગે છે. એક સમયે મજાથી જીવેલી ક્ષણો હવે દુઃખ આપે છે, પીડા આપે છે. યાદ રહેલી ક્ષણો જીવનની ઉત્તમ ક્ષણો હોય છે અને યાદ રહેલી વ્યક્તિઓ ગમતી વ્યક્તિઓ. પરંતુ હવે એ ના હોવાની વ્યથા અને ખાલીપો તકલીફ આપે છે. યાદોને સ્પર્શ નથી હોતો અને એટલે જ એને ફક્ત જોઈ શકાય છે, પરંતુ એનો સ્પર્શ નથી કરી શકાતો. યાદોને હંમેશા હસતા હસતા માણવી, કારણ કે જે બની ગયું છે એ ફરી બને એ શક્ય નથી. પરંતુ યાદોને ફરી વિચારીને મજા માણવી એ શક્ય છે. યાદો ઉપર આંસુ વહાવવા કરતા હોઠ ઉપર યાદ કરીને સ્મિત લાવવું એ યાદોનું અને વ્યક્તિનું સન્માન છે.